આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે ભ્રષ્ટાચારના વ્હાઇટ હાઉસની। આમ તો વ્હાઇટ હાઉસનું નામ પડતા સૌ કોઈને અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન યાદ આવી જાય, પણ આજે વાત કરવી છે ગુજરાતના વ્હાઇટ હાઉસની। ભૂમાફિયાઓએ સરકારી જમીન પચાવી પાડી અને ત્યાં મોટા મોટા બંગલો બનાવી દીધા, તો કેટલાક ભૂમાફિયાઓએ નદીના પટ ખોદી અને મોટી સંપત્તિ ભેગી કરી લીધી છે। ત્યારે આજના એજન્ડામાં વાત કરવી છે ભ્રષ્ટાચારના એ વ્હાઇટ હાઉસની કે જેણે ગુજરાતને ખોખલું બનાવી નાખ્યું છે। ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ। કોઈએ બનાવ્યા આલિશાન વ્હાઇટ હાઉસ, તો કોઈએ આખી નદી પર જમાવ્યો કબજો। વડોદરામાં સરકારી જમીન પર બનેલ વ્હાઇટ હાઉસ બંગલાનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે। ભૂમાફિયા સંજયસિંહ પરમારે વડોદરા શહેરના છેવાડે દંતેશ્વર વિસ્તારમાં આવેલા 15 લાખ ચોરસ ફૂટથી વધુથી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મસ્ત મોટો આલિશાન બંગલો બનાવ્યો। ગેરકાયદેસર દબાણ કરીને કાળી સંપત્તિ ભેગી કરી બનાવેલા બંગલાનું નામ આપ્યું વ્હાઇટ હાઉસ। આજે તેની સામે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ભ્રષ્ટાચારના વ્હાઇટ હાઉસ તંત્રનો હથોડો। ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઇનકાર। વડોદરાના ભૂમાફિયા દ્વારા સામેની કાર્યવાહી સામે હાઈકોર્ટમાં અરજી કરી તેના પર સ્ટે લાવવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ કોર્ટે પણ ભૂમાફિયાઓને કહી દીધું કે લેન્ડ ગ્રેબિંગના ગુનામાં રક્ષણ ન આપી શકાય અને કોર્ટે અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો અને ફરી શરૂ થયું ભ્રષ્ટાચારના વ્હાઇટ હાઉસને જમીનદોસ્ત કરવાનું કામ। તેમજ વ્હાઇટ હાઉસ આસપાસની સરકારી જમીનો પર દબાણ કરી આરોપીઓએ પ્લોટ પાડીને બાંધકામ શરૂ કર્યું હતું। તેના પર પણ તંત્રનો હથોડો ફરી વળ્યો છે। વ્હાઇટ હાઉસ છે જે 3 માળનો છે અને સાઈડમાં ફાઇનલ પ્લોટ આપણે જે સરકારશ્રીની જગો પર 5 યુનિટ ડુપ્લેક્સ જેવા બનાવેલા છે અંડર કન્સ્ટ્રક્શન, તેને હાલ ડિમોલિશ કરવાની। ગુજરાતમાં ભૂમાફિયાના આતંકની આ પહેલી ઘટના નથી। આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ ગુજરાતને અંદરથી ખોખલું કરી રહ્યા છે। અમરેલીના રાજુલામાં પણ ભૂમાફિયાઓએ રેતી ખનન માટે નદીના પટ ખોદી નાખ્યા છે। ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને ઘટના સ્થળ પરથી એક હિતાચી મશીન અને 4 બોટ કબજે કરી છે। તો આ કૌભાંડમાં જિલ્લાના એક ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતાની સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બેફામ બનેલા ખનીજ માફિયાઓ કરે છે હુમલા, તો કેટલીક વાર આવા બેફામ બનેલા ભૂમાફિયાઓ તંત્ર પર હુમલાઓ પણ કરે છે। 14 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકિંગ માટે નીકળી હતી, જેમાં ત્યાંના કેટલાક ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો। સ્થાનિકોની ફરિયાદ સામે તંત્રના આળા કાન। તો હવે તમને બતાવીશું કે તંત્ર ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ સામે કેવી કામગીરી કરે છે। તેની ખેડાના કપડવંજમાં ગોટાળી લાટ ગામે ગેરકાયદેસર માઇનિંગ માટે ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરાવી રહ્યા છે, જેના કારણે ગામના મકાનો અને શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। તો માઇનિંગના કારણે ખેતરમાં ઊભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકો દ્વારા સતત તેની ફરિયાદ કરવામાં આવી રહી છે, તેમ છતાં તંત્ર તેમની ફરિયાદને ધ્યાને નથી લેતું। બહુ બ્લાસ્ટ થાય ને એટલે ઘરમાં તો એટલો જણે ધરતીકંપ જેવો જ આંચકો આવે અને દર વર્ષે સંધાવીએ તિરાડો પડાવીએ। ચોમાસામાં તો એટલો કંટાળો આવી જાય, ઘરમાં જણે ઘરમાંથી નદી જતી હોય ને એટલું પાણી પડે અંદર, એટલા દર વર્ષે સંધાવીએ તો એવો ને એવો ત્રાસ છે ઘરમાં ને। કોઈક મહેમાન આવે તો એ બી જાય કે શું ભૂકંપ આવ્યો કે શું, એવી રીતે થાય ને। ખેતીવાડીમાં તો બહુ જ નુકસાન થાય છે। હાલ તો બેફામ બનેલા ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ ગુજરાતને કોતરી ખાઈ રહ્યા છે। તેની પાછળનું સૌથી મોટું કારણ છે ભ્રષ્ટાચાર, કારણ કે કેટલાક અધિકારીઓ ભ્રષ્ટ થઈને તેમને છાવરી રહ્યા છે। ત્યારે સાચેમાં જો ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓથી ગુજરાતને બચાવવું હશે તો તેના મૂળ ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવા પડશે, ત્યારે જ આ શક્ય બનશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આજના એજન્ડામાં હવે વાત એ વસ્તુની જે તમને મને સીધી અસર કરે છે અને જેને હટાવવા માટે વર્ષોથી વાત થઈ રહી છે, પણ એનો વિકાસ જ થઈ રાખે છે, એ મોંઘવારીની। મોંઘવારીની માઝા વચ્ચે ગુજરાતીઓના ખિસ્સા પર ડબલ માર પડ્યો છે, કારણ કે શાકભાજી અને ખાદ્ય તેલ બંનેમાં ભાવ વધારો થયો છે અને આ ભાવ વધારાના કારણે ઘરના હોમ મિનિસ્ટરોના બજેટ ખોરવાઈ ગયા છે।
ત્યારે શાકભાજી અને ખાદ્ય તેલમાં કેટલો વધારો થયો તેની પાછળના કારણો શું અને તેના કારણે તમારે શું ભોગવવું પડશે હવે એ જુઓ. મોંઘવારી જેવા માહોલ વચ્ચે જનતાના ખિસ્સા પર ડબલ માર પડ્યો છે, કારણ કે શાકભાજીના ભાવ અને ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ઠંડી ઘટતાની સાથે લીલી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના હોલસેલ ભાવમાં 10 થી 15 રૂપિયાનો વધારો થયો છે, જેને કારણે તેના રિટેલ ભાવમાં પણ મોટો વધારો થયો છે. શાકભાજીના ભાવમાં કેટલો વધારો થયો છે તેની વાત કરીએ તો ગવાર 70 થી 90 રૂપિયા પ્રતિ કિલો છે. ભીંડા 45 થી 55 રૂપિયા પ્રતિ કિલો છે. ટિંડોરાનો હોલસેલ ભાવ 50 થી 65 રૂપિયા પ્રતિ કિલો છે. તુવેરનો ભાવ 55 થી 65 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યારે કારેલાનો ભાવ 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો છે. તો શાકભાજીના ભાવ વધારા પર મહિલાઓ કહી રહી છે કે પહેલા 100 રૂપિયામાં જે શાકભાજી આવતી હતી તે 180 રૂપિયામાં મળી રહી છે, જેના કારણે તેમનો ઘર ખર્ચ વધી ગયો છે. હા, થોડો ઘણો ભાવ વધ્યો, ઠંડી ઓછી થઈ એટલા માટે ભાવ વધી ગયો. કેટલો ભાવ વધ્યો પહેલા કરતા? 20 થી 25% જેટલો ભાવ વધી ગયો છે. 40 રૂપિયા ભીંડા મળતા હતા, અત્યારે 80 રૂપિયા 70 રૂપિયા, બધું બહુ મોંઘું છે અત્યારે. પહેલા કેટલાની સબ્જી લેતા હવે 300-400 માં આવી જતી હતી, અત્યારે 600-700 રૂપિયા મેં પૂરું નહીં થતું. આજે બહુ જ ભાવ વધારે છે. લીંબુ, ટામેટા, ગવાર, આપણે ભીંડો બધો જ ભાવ વધારે છે. કેટલો ભાવ વધારે થઈ ગયો પહેલા કરતા અત્યારે? બધામાં 20 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો. આજે એકચ્યુઅલી કહેવા જઈએ ને તો બજેટમાં વધારો જ થઈ ગયો છે. જેટલાનું અમે ધારો કે 100નું લેતા હોઈએ ને તેના 160-180 પહોંચી ગયા છે. લીંબુ તો હજી કહેવાય ને કે સમરનું સ્ટાર્ટિંગ છે, પણ લીંબુમાં તો ભાવ બહુ જ વધી ગયો છે. તો બીજી બાજુ ખાદ્ય તેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સિંગ તેલના ભાવમાં વધારો. સિંગ તેલના ભાવમાં પાછલા 2 દિવસમાં 100 રૂપિયાનો વધારો થયો છે. પહેલા જે સિંગ તેલનો ડબ્બો 2800નો મળતો હતો તે હવે 2900 સુધી પહોંચી ગયો છે. તો છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં તેની ઘરના બજેટ પર માઠી અસર પડી છે. તો આ ભાવ વધારા પર મહિલાઓ શું કહી રહી છે સાંભળીએ. આજે જે સિંગ તેલના ભાવ વધારો થઈ રહ્યો છે તેના ઉપર બહુ વિચારવા જેવું છે. જે 2100નો ડબ્બો મળતો ત્યાં 3000 જેવું થઈ ગયું છે. મધ્યમ વર્ગના માણસોનું બજેટ વિખાઈ ગયું છે. જે 3000માં લેવું તે શક્ય નથી કોઈ માટે. પણ સિંગ તેલ તો શું જરૂરી વસ્તુ છે, એટલે વાપરવી તો પડે જ. એના માટે કોઈ એક્શન લેવી જરૂરી છે અત્યારના. આજે સિંગ તેલના ડબ્બામાં ભાવનો વધારો થયો. 2100 થી 3000 સુધીનો ડબ્બો થઈ ગયો છે. સિંગ તેલ રોજિંદી જરૂરિયાતની વસ્તુ છે, તો તેમાં ઘટાડો કરવો જરૂરી છે. તેના વગર ચાલવાનું નથી. એના માટે તેમાં ફેરફાર કરવો જરૂરી છે. તો તેના માટે અપીલ છે કે ફેરફાર કરે, ભાવ ઘટાડો કરે. સિંગ તેલમાં થયેલા ભાવ વધારા પાછળના કારણની વાત કરીએ તો વેપારીઓ કહી રહ્યા છે કે બજારમાં સિંગ તેલની અછત ઊભી થઈ છે. તેનું પાછળનું કારણ છે હાલ મોટે પાયે સિંગ તેલનું એક્સપોર્ટ થઈ રહ્યું છે. એક્સપોર્ટરો અત્યારે સિંગ તેલ સારી મીડિયમ ક્વોલિટીનું સિંગ તેલ પણ 1650 થી 1700 રૂપિયા સુધીના ભાવમાં લઈ જઈ રહ્યા છે. એને કારણે સિંગ તેલના ભાવમાં અત્યારે અછતની પરિસ્થિતિ છે અને એને કારણે ભાવ વધારો આવેલો છે. તો આ સાથે કહેવાય રહ્યું છે કે આ વખતે મગફળીની પરિસ્થિતિ ખરાબ છે. સારી ક્વોલિટીની મગફળી ખૂબ ઓછી છે, તેને કારણે આવતા મહિના સુધી મગફળીમાં હજુ પણ વધારો થઈ શકે છે. ત્યારે હાલ તો આ ભાવ વધારાથી ઘરોના બજેટ ખોરવાયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ વધારામાં થોડી રાહત કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ ભારતમાં મોટા ભાગે વરસાદ આધારિત ખેતી થાય છે. ત્યારે જગતના તાતને ચોમાસું કેવું રહેશે તેની હર હંમેશ ચિંતા સતાવતી હોય છે. અને આ વખતે આ ચિંતા વિશેષ થવાની છે, કારણ કે અમેરિકાની એક હવામાન એજન્સીએ પૂર્વાનુમાન જાહેર કર્યું છે જે જગતના તાત માટે મોટી ચિંતાનો વિષય છે. આગળ શું છે એ પૂર્વાનુમાનમાં, કેવું રહેશે આ વખતનું ચોમાસું, હવે જુઓ. ચોમાસાને લઈને મોટા સમાચાર. સમગ્ર દેશમાં દુકાળનો ખતરો. અમેરિકન એજન્સીની આગાહી. કૃષિ પ્રધાન ભારત દેશ માટે ચોમાસું કેવું રહેશે તે સૌથી અગત્યનું હોય છે. તેના કારણે જગતનો તાત પણ મોસમ વિભાગની આગાહીની રાહ જોઈને બેઠો હોય છે. ત્યારે અમેરિકાની એક હવામાન એજન્સીએ પૂર્વાનુમાન કર્યું છે કે ભારતમાં ચોમાસું ખરાબ રહી શકે છે. અમેરિકાની એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન શું કહી રહી છે તેના પર નજર કરીએ.
તો 3 વર્ષ સારા ચોમાસા બાદ લા નીનો લઈ રહ્યું છે વિદાય. આગામી 3 મહિના ન્યુટ્રલ સ્થિતિ રહેવાની શક્યતા. મે થી જૂનની વચ્ચે અલ નીનોની અસર દેખાઈ શકે. અલ નીનોના વર્ષમાં દુકાળની શક્યતા 60% હોય છે. અમેરિકન એજન્સીના રિપોર્ટે ભારતની ચિંતા વધારી છે. રિપોર્ટ મુજબ અલ નીનોથી ભારતના ચોમાસાને ખતરો છે. જૂનથી સપ્ટેમ્બરનો ગાળો ચોમાસું ગણાય છે. અલ નીનો વર્ષમાં દુકાળ પડવાની આશંકા 60% વધુ હોય છે, જ્યારે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 30% અને સામાન્ય વરસાદની 10% હોય છે. નિષ્ણાતોના મતે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અલ નીનો 57% સુધી સક્રિય થવાની ધારણા છે. રિસર્ચ પેપર્સ પણ કહે છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ વેન અલ નીનો અકર્સ ઇટ વિલ ઇમ્પેક્ટ ધ ઇન્ડિયન મોન્સૂન, એટલે કે ઇન્ડિયન મોન્સૂનને ઇમ્પેક્ટ કરે છે. ઇન્ડિયન મોન્સૂન ફેલ પણ થયા છે અલ નીનો યર્સમાં, પણ મોટા ભાગે જ્યારે અલ નીનો ઇન્વોલ્વ થતો હોય છે તો ઇન્ડિયન મોન્સૂન નોર્મલથી બિલો નોર્મલ પરફોર્મ કરતું હોય છે તેવું જોવા મળ્યું છે પાસ્ટમાં પણ. તો આ પહેલા અલ નીનો શું છે તેની વાત કરીએ તો આબોહવા પ્રણાલીનો એક ભાગ છે તે અલ નીનો. 3 વર્ષથી 6 વર્ષ અલ નીનોની સ્થિતિ જોવા મળે છે. અલ નીનોની સ્થિતિથી પવનની પેટર્નમાં ફેરફાર થાય છે. વિશ્વના ઘણા ભાગોમાં હવામાન પ્રભાવિત થાય છે. બીજી બાજુ આ વિષય પર ભારતીય નિષ્ણાતોનો શું મત છે તે પણ જાણવા જેવું છે. કંઈ પણ કહેવું ખૂબ જ વહેલું. ભારતીય નિષ્ણાતોએ કહ્યું છે કે ચોમાસા અંગે અત્યારથી કંઈ પણ કહેવું ખૂબ જ વહેલું ગણાશે. અમેરિકાની એજન્સીએ જાન્યુઆરીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો અંદાજ આપ્યો છે, જ્યારે પછીના મહિનાઓમાં ઘણા ફેરબદલ આવી શકે તેમ છે. કોટ્ટાયમના ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ ચેન્જ સ્ટડીઝના ડિરેક્ટર ડી શિવાનંદે કહ્યું કે જો કોઈ મોડલ સતત 2 મહિનાથી અલ નીનોનો સંકેત આપી રહ્યું છે તો તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. પરંતુ ચોમાસા પર સ્પષ્ટ ચિત્ર એપ્રિલ-મે મહિનામાં જ ઉભરી શકશે, કારણ કે પેસિફિક પ્રદેશમાં વસંત ઋતુ પછી પરિસ્થિતિ બદલાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ચોમાસાના વરસાદ, હિન્દ મહાસાગરની સ્થિતિ, યુરેશિયન બરફની ચાદર અને આંતરિક હવામાન તફાવત જેવા અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસા દરમિયાન કેવી સ્થિતિ રહેશે તેનું ચિત્ર એપ્રિલ-મે મહિનાની આસપાસ જ સ્પષ્ટ થશે. ત્યારે ખરેખર ચોમાસા પર કેવી અસર થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ભારતમાં આવેલી 2 ઓફિસો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમનો સર્વે બીજા દિવસે પણ ચાલુ રહ્યો. ટેક્સ વિભાગના અધિકારીઓએ બીબીસી પર ઇન્ટરનેશનલ ટેક્સમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે, પણ આઈટીની તવાઈ પર દેશમાં રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષે અદાણી બાદ બીબીસીને હથિયાર બનાવ્યું છે અને કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે સરકાર દેશની લોકશાહીની છબી ખરડી રહી છે. બીબીસી પર આઈટી વિભાગની તવાઈ. બીજા દિવસે પણ તપાસ ચાલુ. તવાઈ પર ગરમાઈ રાજનીતિ. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ભારત સ્થિત ઓફિસ પર બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી જોવા મળી હતી. બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારી સર્વે માટે બીબીસીની ઓફિસમાં પહોંચ્યા હતા. તો આ વચ્ચે બીબીસીની પ્રેસ ઓફિસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે અમારા કર્મચારીઓની મદદ કરી રહ્યા છીએ. આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થશે. અમારું આઉટપુટ અને પત્રકારિતા સાથે જોડાયેલું કામ સામાન્ય રીતે ચાલુ રહેશે. અમે અમારી ઓડિયન્સને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. હાલ તો બીબીસી પર આઈટીના દરોડા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે હવે અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે વોશિંગ્ટન ડીસી આવકવેરા અધિકારીઓ દ્વારા દિલ્હીમાં બીબીસી ઓફિસની તલાશીથી વાકેફ છે. વધુ સવાલ કરાતા તેમણે કહ્યું કે વધારે માહિતી માટે તમારે ભારતીય અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ. હાલમાં હું કોઈ વધારે ટિપ્પણી કરી શકું તેમ નથી. આઈટીની તવાઈ પર રાજનીતિ ગરમાઈ. તો બીજી બાજુ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. વિપક્ષે અદાણી બાદ હવે બીબીસીને મુદ્દો બનાવી સરકાર પર પ્રહાર શરૂ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર દેશની લોકશાહીની છબી ખરડી રહી છે. તો ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે कार्यवाही बीबीसी पर થઈ રહી છે તો તમારા પેટમાં કેમ તેલ રેડાઈ રહ્યું છે? इस देश की छवि को आप जितना बर्बाद करना था कर चुके हो और अब विदेशों में मत छवि खराब करिए.
आपको किसी चीज से आपत्ति है, आप लिख कर दीजिए, आप मानहानि का दावा करिए, जो आपको करना है करिए। पहले आप बैन लगाते हैं, फिर आप रेड डालते हैं। जो आपने हिंदुस्तान के मीडिया के साथ किया, अब आप विदेशों में भी वही करने लगे। देश में एक लोकतंत्र की छवि है इस देश की, उस छवि को आप नेस्तनाबूद करने पर आमादा हैं। और इस देश का है ही नहीं बीबीसी, विदेश का है। आपको वहां चिट्ठी लिखनी चाहिए अगर आपको लगता है कुछ गलत हो रहा है तो। ये क्या तरीका है कि आप रेड डाल रहे हैं? उठाएंगे सवाल। जिनको दर्द है, जिनको तकलीफ है, जो बीबीसी को प्रायोजित करते थे, क्या मतलब है उनका बीबीसी के पर किस उठाना? क्योंकि उनके द्वारा प्रायोजित किए जा रहे थे। बीबीसी वही काम कर रही थी जो वो लोग चाहते थे। यहाँ पर वातावरण खराब कर रहे हैं तो जानना पड़ेगा ना कि आपके स्रोत क्या हैं। तो स्रोत जानने के लिए जो भी કાર્યવાહી देश को बचाने के लिए करनी पड़ेगी वो की जाएगी। મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસમાં પહેલા અદાણી મુદ્દે તો હવે બીબીસી મુદ્દે ઘમાસાણ જોવા મળી રહ્યું છે। નેતાઓ એકબીજા પર આરોપો લગાવી રાજકીય ગરમાવો લાવી રહ્યા છે, તો આ તરફ બીબીસીની ઓફિસમાં હજુ પણ આઈટી ટીમની સર્વેની કામગીરી ચાલી રહી છે। મહત્વનું છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇન્ટરનેશનલ ટેક્સ ચોરીને લઈને બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસોમાં તપાસ શરૂ કરાયાની શક્યતા છે। ત્યારે શક્યતા છે કે હજુ આગામી 3 દિવસ બીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગની તપાસ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। જૂનાગઢના ભવનાથમાં ભજન, ભોજન અને ભક્તિ એટલે કે મહાશિવરાત્રિના મેળાનો હર હર મહાદેવના નાદ સાથે પ્રારંભ થયો છે। ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો અને આ શિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા સાધુઓ કે જેમને ભગવાન શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે। ભબકે ગણભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નખતે। ત્યારે કોણ છે આ નાગા સાધુ અને શું છે તેમનો રોચક ઇતિહાસ, હવે એ જુઓ। હર હર મહાદેવના નાદ સાથે આજે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શિવરાત્રિના મેળામાં આકર્ષણનું કેન્દ્ર છે નાગા સાધુઓ। નાગા સાધુઓનો પણ ખૂબ રોચક ઇતિહાસ છે। જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની પુનઃસ્થાપના માટે ચારે દિશામાં અલગ અલગ મઠોની સ્થાપના કરી હતી અને સનાતન ધર્મના પ્રચાર માટે શસ્ત્ર અને શાસ્ત્ર અને હથિયાર બનાવ્યા હતા। ત્યારે નાગા સાધુઓ કોને કહેવાય તેની વાત કરીએ તો નાગા બાવાની ઉત્પત્તિ પ્રભુ જગતગુરુ શંકરાચાર્યથી થઈ છે અને એ શંકરાચાર્ય મહારાજે જ્યારે આપણા સનાતન ઉપર, હિન્દુ ધર્મ ઉપર જ્યારે કોઈ પણ વિધર્મીઓ આક્રમણો કરતા ત્યારે જગતગુરુ શંકરાચાર્યએ એક સંન્યાસની પરંપરા ચાલુ કરી હતી અને સંન્યાસની અંદર પ્રભુ 4 પરંપરા આવે, હંસ, પરમહંસ, બોધક અને કુટીચર। એની અંદર એક નાગા સંપ્રદાય જે છે કે જેના ઉપર શરીર ઉપર કોઈ વસ્ત્ર પણ ન હોય, શિખા અને સૂત્રની જરૂર ન હોય, કોઈ પણ ચીજનો, બધાની ચીજનો ત્યાગ કરવો પડે, એને નાગા કહેવાય। આજે અમે બેઠા છીએ પ્રભુ, અમે પણ એક નાગા સાધુ છીએ। જેવી રીતે કોઈ દેશ તેમની સુરક્ષા માટે સૈન્ય તૈયાર કરતું હોય છે, તેવી જ રીતે સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્યએ નાગા સાધુઓની ફોજ તૈયાર કરી હતી, જેનો ઉદ્દેશ્ય શિવ આરાધના અને સનાતન ધર્મની સ્થાપના કરવાનો હતો। નાગા સાધુઓને પહેરવા માટે કપડાની જરૂર નથી, ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે છે અને સનાતન ધર્મ માટે નાગા સાધુઓ બલિદાન આપે છે। યજુર્વેદ એ 4 વેદોનું ફેલાવો કરવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે જગતગુરુ શંકરાચાર્યએ 4 મઠ સ્થાપી અને અહીંયા 3 અને 2 ને 2 એવી રીતે 10 સમાજ સ્થાપના કરી એમણે। આમ તો નાગા સાધુઓની કોઈ ઓળખ હોતી નથી। કોણ છે, ક્યાંથી આવે છે, નાગા સાધુઓ સમય સમય પર તેમનું સ્થાન બદલી નાખે છે અને ગુપ્ત રહીને પોતાની તપસ્યા કરતા રહેતા હોય છે। પણ કોઈ નાગા સાધુ કેવી રીતે બને છે તેની વાત કરીએ તો નાગા સાધુ બનવા માટે કેટલીક આકરી પરીક્ષાઓ આપવી પડે છે। શાસ્ત્રો પ્રમાણે જે 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં મહાકુંભનું આયોજન થાય છે અને ત્યાં આકરી પરીક્ષા આપી નાગા સાધુ બને છે। જ્યાંના મહાકુંભથી તે નાગા સાધુ બને તે જ તેમની ઓળખ બને છે। તો પ્રયાગરાજની અંદર એવી રીતે
ચારે બાજુ જ્યારે નાગા બને છે ત્યારે જ્યાં જે નાગો બને છે, જેવી રીતે હરિદ્વારની અંદર એ નાગો બને તો એને બરફાની નાગા કહેવાય, ઇલાહાબાદની અંદર નાગો બને તો એને રાજરાજેશ્વરી નાગા કહેવાય, ઉજ્જૈનની અંદર નાગો બને તો એને ખૂની નાગા કહેવાય, પછી નાસિકની અંદર જો નાગો બને તો એને ખીચડીયો નાગો કહેવાય. એટલે પૂછીએ કોણ નાગા, તો કે ખીચડીયા નાગા, તો અમને ખબર પડી જાય કે નાસિકની અંદર નાગો થયો છે. કુંભ મેળા સિવાય નાગા સાધુ શિવરાત્રી સમયે જ દેખાતા હોય છે. નાગા સાધુઓ શિવરાત્રીના દિવસે શિવ આરાધના કરવા માટે જુદા જુદા કરતબ કરે છે. વાયકા પણ છે કે શિવરાત્રીના દિવસે નાગા સાધુઓ શાહી સ્નાન વખતે ભગવાન શંકર કોઈને કોઈ સ્વરૂપે જરૂર દર્શન આપે છે. કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ આજનો એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.